પેલું એક છે એટલે ઓનો પોતો પોખ કપાવે અને પોતો પછી એનો પોખ ના કપાય તો શું થાય એનો પગ કપાય. હવે પોખ કપાય તો એ મરી જાય, પોખ કપાય તો એ મરી જાય અને પગ કપાય તો એ મરી જાય, ડોક કપાય તો એ મરી જાય. અને બાપુ રીબાઈ કેટલા દાડે એનો મોત આવે, બે દાડે ત્રણ દાડે બીજો પક્ષી ખાતો હોય, ઉડતો હોય, ફરતો હોય, એના બચ્ચોનું હું એના માળે જવું હોય, એના બચ્ચોની તકલીફ, એના મગજમાં કાળું મારો બચ્ચો હું ખાશી હું કરશી, કેટલી બધી તકલીફ, કેટલી બધી વેદના. જીવ તો એનો આપણો બધાનો હરખો જ છે, સનરખો. તો જો કાલે કહેવાનો મતલબ કે ખાસા અને દમ પસાર કર્યા, પણ હું તો એના છેડી 10-15 મિનિટમાં થઈ ગયો. બાજુ આ ઝાડ ઉપર જતો પેલા પાછો એ ઝાડ જઈને એવું મને તો થોડું એનું ઉડાડું અને એ ચોક નેચી આવું તો મેં પકડી લઉં. એનું નસીબ જોર કરતું છે કાબરનું કે થોડી નેતાઈ એટલે મેં દોયડો પકડ્યો તો એને ઓમ ખાસું મને એમ થયું કે છોડી દઉં તો પગ કપાઈ જવા, પણ તોય વળી ભગવાન માતાજી નું હું પકડી જ રહ્યો અને પછી નજીક પકડી પાડી અને પછી પકડી દોયડા ઘરથી તોડી દીધા અને જેટલા એને ગોઠવેલી એમની જો મારા ઘેર અને કાતલ લઈને ખાટલામાં બેઠો, પછી જો ફીટ છાતા દોયડા એ બધા કાકા પછી ઓમ પકડીને મૂકીને મસ્ત ઉડી ગયું. અને કબૂતર ના આવ્યું હાથમાં એવી રીતે, આવી રીતે કબૂતર ને દોયડી ભરેલી, એ કબૂતર ના ચીડી એ ખાસી પડ્યો. કાલ તો આખો દાડો દોયડીમાં જ જેવો મારતો, વેણાવામાં ઉડાડવામાં નહીં, ઉડાડવાનું બંધ કરી દીધું. પાછલા 2 ત્રણ વર્ષથી દોયડીઓ જ વેણી જવાય, પક્ષીઓને હેરાન ના કરવી એટલે. અને ગામમાં જાહેરાત કરી હતી, આખા ગામ સમજ ઘૂંઘરું ફૂંકાવી જાહેરાત કરાવી હતી કે હવે દરેકને દોરી ભેગી કરી લેવી. આ વખત તો સરકારને મહેસાણા આપણા કોઈ સંસદ સભ્ય છે મહેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્રભાઈ બારોટે એમનો 150 રૂપિયા કિલો લેવાની જાહેરાત આવી. ગુંચો 150 રૂપિયા કિલો સરકાર લે. તો જો સરકાર આટલું બધું કરતી હોય આપણે કઈ નહીં કરવાનું. સરકારના આપણું પતંગની વ્યવસ્થા કરી દેવાની, પક્ષીઓ ના મળી એવી સરકાર કે એને પાછળ દોયડી પાછી તમે ગુંચો અમાન આલી દેજો, અમે તો અમને 150 રૂપિયા કિલો ના આલીશું. તો સરકાર આટલું બધું વિચારતી હોય તો આપણે એક જીવને બચાવવાની કેટલી બધી પેલી બને ના બને. હજી તમારા ઘરની આજુબાજુ ક્યાંય બગીચામાં, ક્યાંય ઝાડ ઉપર, ક્યાંય વાયર ઉપર, પત્રો ઉપર, ઢાબા ઉપર, આજુબાજુના વાયરમાં શોય પણ દોયડી ભાડો ને તો કહેવાનો મતલબ કે દોયડી લઈ લો, એને ગૂંચ વાળી લો, એને ખીચા ઊંચી ગયેલે તો કોઈ શાળામાં લજો, જેટલી ગૂંચો તો તમારે બીજા નહીં તો તમે કોઈ શાળામાં લજો, અમે લગાવી દઈશું, પણ લઈ લો. એ ભગવાન સારું કરશે, જબ્બર સારું કરશે. આપણો ચોખ્ખો આપણી માં આપણા પપ્પા ચોખ્ખો ફસી ગયો તો ઈવન જેટલું પીડ્યું એ થાય કાળમાં છોકરો ખુશી ધાર્મિકો કાળ થાય ના થયું તો એ જીવ છે એને બિચારાનું કેવું થાય. આપણે તો બોલી કોકને કહીએ છીએ કે ભાઈ મને વાગ્યું છે તે હગાવાળો આવ્યું અને લીધે કાગળ કબૂતર ને હગાવાળો આવ્યું હોય ખરો, પણ ભગવાનને એમને એટલી બુદ્ધિ આપણને વધારે આવી ગઈ, પક્ષીને વધારે બુદ્ધિ આપી નથી. તર્ક શક્તિ છે, એને ઉડવાની ખબર પડે છે, એ કોઈને નડતું નહીં, એ આપણને ફાયદારૂપ છે. કુદરતે આપણને ફાયદામાં આપેલું છે, પણ કહેવાનો એને કોઈ તકલીફ થાય તો એ 108 નો ફોન કરીએ છીએ. આપણે તો કોઈ 108 નો ફોન કરીએ તો આપણે તો મોમાના માસીના ફઈઓ બીજા ત્રીજા ભાઈ કાકા બાપા બધા આવી ગયો અને મમ્મીને પપ્પાને કોઈ તો તાત્કાલિક દવાખાને લઈ જઈને બચાવવાનું કમ્પ્લીટ કરી. પક્ષીનું આપણો થવું, આપણો મોયથી આપણો મોયલો ભગવાન આપણો જીવ આપણો હાથમાં કરો ને એની કહું છું ના દોયડી જો હોય એથી એની એવું કોઈ જરૂર નહીં. આપણા ઘરના બધું રસ્તામાં જતા હોય જો પડી નિહાળમાંથી ઘેર જતા ઘરેથી નિહાળ આવતા જો રસ્તામાં પડી જે જગ્યાએ દોરી પડી ફરજિયાત લઈ લો. ના કહું ને છેવટે ખિસકોલી ચોક જતી છે અને જો ચાઇનીઝ ના પગમાં આવી ને તો બિચારીને કોઈ નહીં આવો કટકો હોય, પણ એ એવડો કટકો એના પગ એવો વેટે જાય ને તો એને હેડવા જેવી તકલીફ. એક રબરની ઢીંગ હોય મારી દેજો એક દાડો ખબર પડે. રબર આવે ને રબર પૈસાના બંડલ ઉપર લગાવેલું, એ રબરની રિંગ ખાલી આમ 2 વાટી કઈને કોગડી લગાવી દેજો એક દાડો એટલે આપણને આઈડિયા આવે કઈ ની વેદના શું છે. તો પેલાના બિચારાના કાયમી આપણો તો 2 કલાક કેડી હોય અમે ઉતરી જાય નું ખાડો પડી ગયો કાઢી લઈએ તરત 2 કલાકે નહીં 18 કલાકમાં કાઢી લઈએ ને.
જો ભૂલથી આખું રબર હોય પહેરે હોય તો बहुत ભૂલી ગયા હોય ને રાતી કે એવી રીતે આપણે એમ થાય મનમાં એવું થાય કે કોક દબાય છે કોક ખાયા જોઈએ તો લે હો રબર કાઢી પણ તો એકને લાલ થઈ ગયું હોય તો આ દોરી ખિસકોલીના માની લો કોઈ પક્ષીના પગ ભરી દે હવે એને તો કોઈ એને ગોળ છોડવાની બુદ્ધિની ખબર નહીં પડતી એ કાપવાનો પ્રયત્ન કરે પણ એટલે પોકાતું ના હોય અને પોકાતું હોય તો ચાઇનાને કાપી ના શકતું હોય કારણ કે ચાઇના તો આપણે ના તોડી ચેટલી પીડી હોય એમાં આટલો કટકો તો નહીં તોડી તો અમુક તોડવો હોય તો એ લોગો ચાઇનાનો હોય તો તોડી શકીએ તો નાનો ટુકડો પણ જો ભાડો તો ચોક છે ખિસકોલી ભરી જાય એને વળી એ ચોક જતી હોય એનું એક ચોક ડાળા ભરી ગયો એક પગી ભરી ગયો ઉપર હોય લેબડા ઉપર એના પગના દોયડી ભરી ગઈ હોય પેટકો દોયડો ચીડી ખેંચાઈ જતો હોય નડતો ના પણ ખેંચાઈ જતો હોય હવે એ નહીં ચોક ડાળા લીલા ડાળાથી દોયડી ભરાય છે લેબડા પગમોની લીધી એ ડાળા એ ચાઇના અરથી દબાઈ ફિટ થઈ તો ખિસકોલી થી હલી હતા ના એ તો બિચારું એ વગર હતું લબડી પડી અને ખુશી તરશે ચાનું મોત આવે એટલે શોય કોણ નાનો ટુકડો પણ ચાઇનીઝ દોરીનો કે સાદી દોરીનો કોઈ પણ જગ્યાએ જુઓ ભગવાન માતાજી ખૂબ રાજી રહેશે બધાને લઈ લેવાનો બીજા છોકરાઓને કહેવાનું મમ્મી પપ્પાને કહેવાનું દોરી જો પાડેથી વેણી જજો દોરી જો પાડેથી વેણી જજો ખોટા પક્ષીઓને ખલા બિચારા આવવાના છે પાકો ઘેર કહી દેશો ને રસ્તામાં જતી લઈ લેશો ને 100%